વર્કરો વચ્ચે મીડિયેટર રહી સરપંચોએ જે એમના વચ્ચે સુલે શાંતિ કરાવેલી અને જે પ્રમાણે શિડ્યુલ પ્રમાણે વર્કરોને જે લેવાની બાંયધરી આપેલી છે 1લી તારીખથી તે આજ દિન સુધી એમણે લીધા નથી। આ દરેક કામદારો જેઓ ડેમોસા કંપનીમાં લાગી જવાના હતા, પરંતુ કંપનીની અણસમજ કે કંપનીના મેનેજર દ્વારા જાણી જોઈને જે શિડ્યુલ પ્રમાણે અગાઉ બોલાવવામાં આવેલા તે જ પ્રમાણે પાછું શિડ્યુલ મૂક્યું છે। તો આજે કંપનીના માલિક સાથે અમે વાત કરવાના છે કે આ વર્કરોને લેવાના છે કે ફરી ગોળ ગોળ ફેરવી એમને આ જ રીતે રખડતા રાખવાના છે। જો ડેમોસા કંપનીમાં વર્કરોને લેવામાં ન આવશે તો આગલી કાર્યવાહી અમે સરકારી ધારાધોરણો પ્રમાણે કરશું। સમાધાન છતાં કામદારોને નોકરી પર પરત ન લેવાનો આક્ષેપ। મોટી સંખ્યામાં કામદારો ન્યાય માટે સરપંચો અને આગેવાનો એ કંપની ખાતે પહોંચ્યા હતા। કોઈ શ્રમિકોને છૂટા નહીં કરાય તેવી ખાતરી પણ આપ્યા બાદ ભંગ થયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। વલસાડના ગુંડલાલ જીઆઈડીસીના ડેમોસ કંપનીના શ્રમિક મેનેજમેન્ટ વચ્ચે વિવાદ ફરી વકર્યો છે। સમાધાન છતાં કામદારોને નોકરી પર પરત ન લેવાનો આક્ષેપ। 1 મેથી પુનઃનિયુક્તિની લેખિત ખાતરી કંપનીએ પાડી ન હોવાની વાત શ્રમિકો દ્વારા કરવામાં આવી। મોટી સંખ્યામાં કામદારો ન્યાય માટે સરપંચો અને આગેવાનો એ કંપની ખાતે પહોંચ્યા હતા। સાથે જ જૂનું શેડ્યુલ રજૂ કરી શ્રમિકોને ભ્રમિત કરવાના પણ આરોપ। કંપનીએ તમામ કામદારોને પરત બોલાવવાનું વચન આપ્યું હતું। કોઈ શ્રમિકોને છૂટા નહીં કરાય તેવી ખાતરી પણ આપ્યા બાદ ભંગ થયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। કંપની વલણ નહીં બદલે તો કાયદેસરની કાર્યવાહી અને આંદોલનની ચીમકી આગેવાનો અને સરપંચો દ્વારા આપવામાં આવી છે। મુંબઈમાં હોવાથી કંપની સંચાલકો અને આગેવાનો વચ્ચે બેઠક યોજાય નહીં। ડેમોસા મેનેજમેન્ટ ભૂપેન્દ્ર દેસાઈનો ફોન એ બંધ આવતા કંપનીનો પક્ષ એ હજુ સુધી સ્પષ્ટ નથી થયો, પણ જે 1લી તારીખથી ખાતરી આપવામાં આવી હતી પુનઃ નિયુક્તિની તેને લઈ હજુ પણ નિયુક્તિ ન કરતા એ કામદારો છે તે કંપની ખાતે પહોંચ્યા હતા। સાથે જ આગેવાનો અને સરપંચો પણ તેમની સાથે જોડાયા હતા અને જે રીતની વાત સામે આવી રહી છે કે કંપનીએ પોતે જે વાયદો આપ્યા હતા, જે ખાતરી આપી હતી તેમાં પોતે ઊભી ન રહી હોવાની વાત એ સરપંચો અને શ્રમિકો દ્વારા કરવામાં આવી છે। સાથે જ ડેમોસા મેનેજમેન્ટના ભૂપેન્દ્ર દેસાઈ સાથે હજી કોઈ વાતચીત નથી થઈ, એટલે કે કંપનીનો પક્ષ આગામી દિવસને લઈ શું છે તે હજી સ્પષ્ટ નથી થયું। પણ આખો જે ઘટનાક્રમ છે તેમાં ફરી એક વખત લોકોએ રસ્તા ઉપર ઉતર્યા છે। ફરી એક વખત આંદોલનની ચીમકી આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। અમારા ગુંડલાવ ગામે આવેલી ડેમોસા નામની કંપની, જેમાં વર્કરો અને મેનેજમેન્ટ સાથે ઇસ્યુ ચાલતો હતો, જેમનું તારીખ 27/4/2026ના રોજ મેનેજર અને સરપંચો ભેગા મળી એમનું સુખદ સમાધાન કરવામાં આવેલું અને તે પ્રમાણે કંપની અને વર્કરો વચ્ચે મીડિયેટર રહી સરપંચોએ જે એમના વચ્ચે સુલે શાંતિ કરાવેલી અને જે પ્રમાણે શિડ્યુલ પ્રમાણે વર્કરોને જે લેવાની બાંયધરી આપેલી છે 1લી તારીખથી તે આજ દિન સુધી એમણે લીધા નથી। જે બાબતે ફરી એકવાર સરપંચો પાસે એ ડેમોસા કંપનીના દરેક વર્કરો આવેલા છે। જે પ્રમાણે સરપંચોએ મીડિયેટર રહી એમને શિડ્યુલ પ્રમાણે નોકરીએ ચડાવવાની બાંયધરી આપેલી અને કંપનીએ પણ લખાણ આપેલું કે દરેક ABC પ્રમાણે આ શિડ્યુલ પાડી દરેકને રોજીરોટી માટે બોલાવવાના અને દરેકને જે નોકરીમાંથી વિખૂટા પાડવાના નથી અને કંપની પણ સારી રીતે ચાલે અને વર્કરોનું પણ હિત હચવાઈ જાય। વિના શરતે આ દરેક કામદારો જેઓ ડેમોસા કંપનીમાં લાગી જવાના હતા, પરંતુ કંપનીની અણસમજ કે કંપનીના મેનેજર દ્વારા જાણી જોઈને જે શિડ્યુલ પ્રમાણે અગાઉ બોલાવવામાં આવેલા તે જ પ્રમાણે પાછું શિડ્યુલ મૂક્યું છે, જેથી વર્કરો નારાજ થઈ અમારી પાસે આવેલા છે આજે। તો આજે કંપનીના માલિક સાથે અમે વાત કરવાના છે કે આ વર્કરોને લેવાના છે કે ફરી ગોળ ગોળ ફેરવી એમને આ જ રીતે રખડતા રાખવાના છે તે બાબતે આજે ચર્ચા કરી રહ્યા છીએ। અમે લેવામાં નહીં આવે તો આગળ શું કરવામાં આવશે? જો ડેમોસા કંપનીમાં વર્કરોને લેવામાં ન આવશે તો આગલી કાર્યવાહી અમે સરકારી ધારાધોરણો પ્રમાણે કરશું।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.